પાટીદાર સમાજમાંથી તમે જો નરેશ પટેલને પત્ર લખ્યો પ્રભાત દુધાતે કઈ જવાબ આવ્યો? કાંઈ નહીં. તો તમે શેના નેતા છો? તમે ગામ આખામાં ફાકા ફોજદારી કરતા ફરો છો. નરેશ પટેલ જે છે આખા લેવા પટેલ સમાજના હાંડ થઈને ફરે ખોડલધામના. તો કોઈ ભોજો ભાઈ તમારી દીકરીને અત્યારે જાહેરમાં આ લોકો લીરા આબરૂના કરી તમારું લોહી કેમ ન ઉકળે? અને તમે શેના નેતા? તમને શું કામ કોઈની લાજ કાઢવી પડે? એનો અર્થ છે સમથિંગ ઇઝ રોંગ. તમારે બે પડડામાં પગ રાખવા છે અને બધી કોરથી ખાઈ લેવું, કોતરી લેવું છે. એટલે તો તમારો પ્રોબ્લેમ છે. તમારો આત્મા કેમ કરતો? એમાં દિનેશ બાંભણિયાની ક્યાં જરૂર છે, ફલાણાની ક્યાં જરૂર છે, પ્રભાત દુધાત કોંગ્રેસના છે એ ક્યાં જરૂર છે? જે તો પાટીદારની દીકરીને અને હળાહળ ખોટું થયું છે ને પાછું એમ. નહીતર એમ થાય કે કોંગ્રેસ ભાજપ, આ કોંગ્રેસ ભાજપ છે ને તમારી દીકરીની જાહેરમાં આ લોકોએ આમ તમે જુઓ તો આબરૂ કાઢી એમ કહો તો હાલે. કારણ કે અનમેરિડ છે. કાલે વાર કે ભાઈ આવા અપરાધીમાં છાપામાં આવી ગયું, દુનિયાભરમાં ગાજ્યું, ગધેડો થયો મોટે પાયે. તો તમારો એક સ્ટેટમેન્ટ કેમ નથી? સ્ટેટમેન્ટ નથી એનો અર્થ એમ કે તમારી કહેવાતી સમાજની નેતૃત્વ શક્તિ જે છે એ પણ બુદ્ધિપૂર્વકની છે. કોક તમને ઉશ્કેરે તો તમે બોલતા તો છો નહીં કઈ. એટલે પાટીદાર સમાજે પર કોઈ એલાન નથી કર્યું. અને જેટલા ભારતીય જનતા પાર્ટીમાં જયેશભાઈ રાદડિયાથી માંડીને દિલીપ સંઘાણી સુધીના એ પણ ભારતીય જનતા પાર્ટીમાં દિલીપભાઈ સંઘાણી કેમ કઈ બોલતા નથી? અમરેલીના જ છે. કાં કઈ બોલતા નથી? હવને માલ મલિદો ખાને ટેસડા કરવા છે. તમારી પીડા તમે ભોગવો. અમે તમારી જ્યાં મંચ હોય તો હાંડ થઈને આવવા તૈયાર છીએ ફાકા ફોદારી કરવા. પણ કોઈ કરતા કોઈને આવી હકીકતે જયારે દીકરી ઉપર કે કોઈના પરિવાર ઉપર આવી પડે ત્યારે કાંઈ કોઈને કરવું નથી. ધન્ય હો જેની બેન ઠુંબરને કમસે કમ એના ઘરે તો ગઈ અને કીધું તો ખરું બેને કે જ્યાં સુધી તમારી દીકરી જામીનમાં હું તમારી દીકરી છું. આ ભલે સેન્ટિમેન્ટ પ્રોપરગંડા રાજકારણ તો રાજકારણ, બુદ્ધિ તો વાપરી. તો તમારામાં ઈ નૈતિકતા પર કેમ નથી? તમે દિલીપભાઈ સંઘાણી દુનિયાભરમાં ફાકા ફોદારી ફરે છે ને હું આમ કરી નાખી તેમ કરી નાખી. ભારતીય તમને અન્યાય થયો ત્યારે તમે કેમ ભારતીય જનતા પાર્ટી શિસ્ત તમને ન નડ્યું? ત્યારે તમે કેમ બોલ્યા હતા ખતરનાક કે અમે અમારા પગ ઉપર છીએ અને તમને એ મેન્ડેટ મળે કે ન મળે તમે હાંડ થઈને બધે જીતી જાઓ છો? તો આ તમારા ગામમાં જ બનેલી ઘટના છે. એક અક્ષરકા બોલતા નથી. પાટીદાર સમાજ હોય કે દુનિયાના તમામ સમાજ હોય બધા એક સમજી રાખવું જોઈએ. તમારા ખભે બંદૂક મૂકીને ફોડનારા નેતાઓને તમારે હવે લગામ રાખવાની જરૂર છે.